જૂનાગઢમાં આવેલા માંગરોળમાં શ્રી હિંગળાજ મંદિર દ્વારા એકદશ કુંડી યજ્ઞોત્સવનું ભવ્ય આયોજન કરાયું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। માંગરોળ શક્તિપીઠ શ્રી હિંગળાજ મંદિરના સાનિધ્યમાં પ્રથમવાર એકદશ કુંડી યજ્ઞોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં સવારે ધ્વજારોહણ, હેમાદ્રી સ્થાપિત દેવતાઓનું આહવાન પૂજન, શ્રી દુર્ગા સપ્તશતીના સમૂહ પાઠ, ગ્રહ શાંતિ દશાશા હોમ યજ્ઞ અને બીડુ હોમાયા બાદ ખડાયાતા વાડી ખાતે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું હતું। માંગરોળ હિંગળાજ મહંત શ્રી દિનેશગીરી બાપુ અને સમગ્ર હિંગળાજ પરિવારના દ્વારા આયોજિત આ માઈ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માંગરોળ ખાતે સૌપ્રથમવાર જ એકદશા કુંડી યજ્ઞોત્સવ આયોજન થયું, જેના યજમાન પદે મહુવા નિવાસી હિતેશભાઈ ભટ્ટ અને આચાર્ય પદે અનિરુદ્ધભાઈ પાઠક સામપુરા રહ્યા હતા। અંતિમ અષ્ટમી કાલાષ્ટમી ઉગ્ર પીઠાધીશ્વરી પરશુરામ કુળદેવી અને 57 થી વધારે કુળોના કુળદેવી પરમ આરાધ્યા માં હિંગળાજનો પાટોત્સવ આ વર્ષે માની જ પ્રેરણા, કૃપા અને કદાચ માની આજ્ઞાથી જ મંત મહોદય શ્રી દિનુબાપુ અને સમગ્ર હિંગળાજ પરિવારને એવો વિચાર આવ્યો, તો એ વિચારને અનુરૂપ એકાદશ કુંડી દુર્ગા સપ્તશતીનો હોમ કરવો દિવસભર, અને આખો દિવસ માની સાધના, આરાધના, ઉપાસના, મહાઆરતી, પ્રસાદ આ વગેરે આયોજનો કરવામાં આવ્યા હતા। પરમ આદરણીય મંત મહોદય શ્રી દિનુબાપુ ગોસ્વામી અને સમગ્ર હિંગળાજ પરિવાર મહુવા નિવાસી હિતેશભાઈ અંબાલાલ ભટ્ટના મુખ્ય યજમાન પદે અને અતિ વિદ્વત ભૂદેવ, સોમતીર્થના ભૂદેવ શ્રી અનિરુદ્ધભાઈ પાઠકજીના વ્યાસપીઠે અહીં એકાદશ કુંડી દુર્ગા સપ્તશતીનો હવન યોજાયેલો, જેમાં સમગ્ર ગુજરાતના માં હિંગળાજના ભક્તો ઉમટી પડેલા અને વહેલી સવારથી આ યજ્ઞનું આયોજન થયેલું। નૂતન ધજાનું પણ આરોહણ કરવામાં આવેલું અને દુર્ગા સપ્તશતીના હવનનું બીડું હોમાયું। પછી સૌએ સમૂહમાં માનો પ્રસાદ લીધેલો। ખૂબ ભાવનાત્મક રીતે, ખૂબ ભાવપૂર્ણ આયોજન માની કૃપા અને એમની પ્રેરણાથી જ આજે પરિપૂર્ણ થયું છે। હું માનું છું કે પ્રથમવાર આયોજન થયું છે, પણ પ્રતિવર્ષ થતું રહેશે એવી માના ચરણોમાં પ્રાર્થના છે। માં હિંગળાજ સૌનું કલ્યાણ કરો। જય હિંગળાજ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।